હેલો ગાઈઝ, જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી માટે રેસીપી નહીં પણ શાકભાજીના કયા કયા ફાયદા થાય છે તે હું લાવી છું। આપણા રસોડામાં જ આપણે જે રોજિંદા જમીએ છીએ એમાં જ આપણને ઘણા બધા વિટામિન્સ, ફાઇબર ને પોટેશિયમ ને બધા મિનરલ મળી રહે છે। તો ચલો આપણે શાકભાજીના ફાયદા જોઈએ। સૌપ્રથમ તો આજે હું અહીંયા પાલક લાવી છું। પાલકના પણ ઘણા બધા ફાયદા છે। પાલક ખાવાથી સ્કિન અને મગજને ઘણો બધો ફાયદો થાય છે। પાલકમાં કોલેજનની માત્રા વધારે હોય છે। પાલક સ્કિનની ચમક જાળવી રાખે છે। હવે કાકડીમાં વિટામિન એ, સી, કે, પોટેશિયમ, ફાઇબર અને લ્યુટીન જેવા પોષક તત્વો ભરપૂર હોય છે। કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। તે શરીરને ઠંડક આપે છે। હવે છે ટમેટા પણ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે। ટમેટા ખાવાથી ચામડીની ચમક છે તે વધે છે। યુવાની છે તે બરકરાર રાખવામાં પણ ટમેટાનું સેવન ખૂબ જ ઉપયોગી છે। ટમેટા ખાટા છે, આપણને ભૂખ લગાડનાર છે। આહારનું પાચન કરવામાં ટમેટા મહત્વનો ભાગ ભજવે છે। ત્યારબાદ મૂળા પણ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે। મૂળામાં પણ ઘણા બધા વિટામિન્સ હોય છે। ત્યારબાદ છે ભીંડો આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે। ભીંડાના પાણીથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને ભીંડામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે। એટલે મિત્રો, રોજે આપણે બધા શાકભાજી આપણા આહારમાં લેવા જોઈએ જે આપણા શરીરને પોષણ પૂરું પાડે છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।